તો હેલો દોસ્તો, આ બાટી કટિંગ થઈ રહી છે. આપણે બાટી તૈયાર થઈ ગઈ છે. તો બાટી કટિંગ કરી આ રીતે બનાવી દઈએ. સાદી સિમ્પલ રીતે બનાવી હોય તો વધારે જણાનું હોય તો જો વધારે ખર્ચો ના કરવો હોય તો આ રીતે બનાવી શકાય અને થોડી સ્પીડ રહે. અમારે બીજું કંઈ નહીં. હજુ ગોળા જોઈ શકો તમે. જો આ બાટી લોટના જે આપણે ગોળા તમને આગલા વિડીયોમાં બતાવ્યા હતા એ રીતે જ છે, સેમ ટુ સેમ એ બનાવી અને બાફી દેવાના, બોલ કરી દેવાના. એટલે પછી એને પછી થોડા ઠંડા થઈને થઈ પછી કાપી દેવાના. આ જો આ રીતે પીસ કરી નાખો એટલે થઈ જાય. બરાબર બરાબર. આ હાલ પીસ ટાકો. તમારે કંઈ બોલવું? તમારે આપણે ઓર્ડર લ્યો છો રહોડાના, કોઈ બી ઓર્ડર હોય 200 જણાનો 500 જણાનો, જો મને ઓર્ડર આવજો આપણે સસ્તામાં ઓર્ડર કરી આલો છો અને એકદમ બેસ્ટ ક્વોલિટીની મટીરિયલ. ખાલી એક બાર ચાખોગે, બાર आओगे. જય માતાજી. તો અને હવે બીજો ભાગ તારે કે આ ફ્રાય જોઈશો તમે. જે તમારે કટિંગનું તો અમને તમે બતાવી દીધું છે કે આ કટિંગ જોઈ લો. કટિંગ કરીને ફ્રાય કરી નાખવાનું. ફ્રાય કરે છે આપણે નવઘણજી પિન્ટુજી. બોલો, તમારું કોઈ કહેવું છે? ઓર્ડર આપવો હોય તો આપી દેવાનું. લાઈવ દાળ બાટી આપણે બાટી ફ્રાય કરી નાખવાની. એકદમ ફ્રાય કર્યા થશે તો જોઈ લો એમ એકદમ ફ્રાય એકદમ ચડી ગઈ છે. જો ફ્રેશ. અને અમારે તો કોઈ બધું પાર્સલ જ થાય છે. પાર્સલ કરે છે આપણે પપ્પુભાઈ પ્રકાશ. ખાવાનું છે. જો કેટલા ટિફિન. આ તો ઓછા હજી ટિફિન 150-200 ટિફિન થાય છે. તો આ ભાત છે, જીરા રાઈસ અને દાળ આ રીતે પાર્સલ કરવાની આવે છે. આમ તો ટિફિનમાં લઈ જાઓ પણ એ દાળ થોડી ચાલે નહીં એટલે આ રીતે પાર્સલ કરવી પડે. બરાબર. આ દાળ ભરેલી પડી છે બીજું રીતે. બરાબર. આવી જાય.